નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર. વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી. પીએમ મોદીએ ગુજરાતવાસીઓને આપી છે સૌથી મોટી ભેટ. ખેડૂતોના ખાતામાં જમા થશે પૈસા. દિવાળીથી નવી જીએસટી સિસ્ટમ લાગુ થશે. અમેરિકામાં આજથી ટપાલ સેવા બંધ થશે. ખેડૂતો 30 તારીખ પહેલા કરી લેજો આ કાર્ય પૂર્ણ, નહીતર તો થશે અફસોસ. આજથી મફત સેવાઓ થશે બંધ. સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ સુવિધા. તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો માટે નવી જાહેરાત. વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો લાગુ. ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય. ખેડૂતોને ઘરે બેઠા બેઠા મળશે 42,000 રૂપિયા. આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો. ખેડૂતોને મળશે 1 લાખ અને 2 લાખ રૂપિયાની સહાય આપતી યોજનાનો લાભ. સાથે પાન કાર્ડ ધારકો માટે આવ્યા છે મોટા સમાચાર. ખેડૂતોને મળશે વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારે તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો 26 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા અને મહેસાણામાં ભારે વરસાદની શક્યતા છે. 26 થી લઈને 28 ઓગસ્ટ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગણેશ ચતુર્થીના દિવસોમાં પણ વરસાદ વધવાની શક્યતા છે. બીજી તરફ મિત્રો, વિયેતનામમાં કાઝિકી વાવાઝોડાનો ખતરો વધ્યો છે. 166 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલા આ વાવાઝોડાને કારણે શાળાઓ અને 2 એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે. 5 લાખથી પણ વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. તમામ જહાજોને દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે. આ વર્ષનું આ 5મું શક્તિશાળી વાવાઝોડું છે જે ભારે વરસાદ અને પૂર લાવી શકે છે. મિત્રો, ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદીએ તેમના ભાષણમાં કહ્યું કે હું દેશવાસીઓને આગ્રહ કરું છું કે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાનો જીવન મંત્ર બનાવો. મેડ ઇન ઇન્ડિયા જ ખરીદીશ. વેપારીઓને કહીશ કે તમે વિદેશી વસ્તુઓ ન વેચો. ગિફ્ટ પણ ભારતમાં બની હોય એ જ વસ્તુઓની આપો. દુકાનદાર વેપારીઓને કહીશ કે દેશને આગળ વધારવામાં મોટું યોગદાન આપો. તમે નક્કી કરી લો વિદેશી માલ નહીં વેચો. બોર્ડ મારો કે મારે ત્યાં સ્વદેશી વસ્તુનું વેચાણ કરીએ છીએ. મિત્રો, દેશના સમાચાર વિશે વાત કરીએ તો ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે તણાવના કારણે ભારતીય ટપાલ વિભાગે મોટો નિર્ણય લીધો છે. આજથી અમેરિકામાં મોટાભાગના ટપાલ સેવાઓ બંધ કરાશે. ફક્ત $100 સુધીના ટપાલ મોકલવાની મંજૂરી આપવામાં આવી છે. વિભાગે જણાવ્યું છે કે જેમને પહેલેથી જ સેવા બુક કરી છે અને હાલ પાર્સલ મોકલી શકતા નથી તેઓ રિફંડનો દાવો કરી શકે છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હવે તમે ઘર ખરીદવાનું વિચાર કરી રહ્યા છો તો આ દિવાળી પર તમને મોટી રાહત મળી શકે છે. કારણ કે સરકાર દેશના જીએસટી માળખાને સરળ બનાવવા માટે વ્યસ્ત છે અને કેન્દ્ર સરકારના પ્રસ્તાવ હેઠળ જીએસટીના વર્તમાન 4 સ્લેબ જેમ કે 5%, 12%, 18% અને 28% ઘટીને 2 મુખ્ય સ્લેબ જેમ કે 5% અને 18%માં વિભાજિત કરવામાં આવશે. આ માટે લક્ઝરી વસ્તુઓ પર 40% જીએસટી લગાવવાનો પ્રસ્તાવ છે. આ ફેરફાર 3 અને 4 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં મંજૂરી મળવાની અપેક્ષા રાખવામાં આવી છે. મિત્રો, ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો 30 તારીખ પહેલા કરી લેજો આ કાર્ય પૂર્ણ, નહીતર તો થશે અફસોસ. ફસલ વીમા યોજના લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પૂર, દુષ્કાળ, કમોસમી વરસાદ, ચક્રવાત, જીવાતો અથવા તો રોગો જેવી કુદરતી આફતોના કારણે પાકમાં થયેલા નુકસાન માટે વળતર માટે ક્લેમ કરી શકો છો. મિત્રો, આપણે જણાવી દઈએ તો આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત પોતાના તરફથી ઘણા પૈસા ખર્ચવા પડશે નહીં. ખરીફ પાક માટે ખેડૂતોને ફક્ત 2% પ્રીમિયમ ચૂકવવાનું રહેશે.
બાકીની રકમ સરકારના વીમા કંપનીઓને આપવામાં આવશે. ધારો કે તમે બાજરીના પાકનો વીમો કરાવ્યો છે તો તેમનું પ્રીમિયમ 10,000 રૂપિયા છે, તો ખેડૂતે પોતાના તરફથી ફક્ત 200 રૂપિયા ચૂકવવા પડશે. બાકીના 9,800 રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે. આમ મિત્રો કહેવામાં આવે તો પાક વીમો કરાવો અને સુરક્ષા કવચ મેળવો. કેન્દ્ર સરકારનું આ વાક્ય માત્ર સૂત્ર નહીં પરંતુ હકીકત છે. જો તમે હજુ સુધી તમારા પાકનો વીમો નથી કરાવ્યો તો મોડું ન કરો. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા 35 લાખ ખેડૂતોના ખાતામાં 3,900 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ પૈસા એવા ખેડૂતોને આપવામાં આવ્યા હતા જેમના રવિ પાકને નુકસાન થયું છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે પૈસા. 60 વર્ષની વધુ ઉંમરના તમામ પરિણીત ખેડૂત પરિવારો માટે મહત્વપૂર્ણ પેન્શન યોજના. 60 વર્ષથી વધુ વયના પરિણીત ખેડૂત પરિવારને દર મહિને 18,300 રૂપિયા આર્થિક સહાય આપવા માટે સરકાર પ્રધાનમંત્રી વય વંદના યોજનાની શરૂઆત કરી છે. આ યોજનામાં જોડાવા માટે પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જ્યારે પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે 18,300 રૂપિયા છે બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકો માટે નવી જાહેરાત થઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ નામની યોજના છે એમની જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અંત્યોદય પરિવારોની આવકમાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે. આ યોજના આગામી 5 વર્ષ માટે રાજ્યના 10 જિલ્લાના 25 તાલુકા અને 50,000 અંત્યોદય અન્ન યોજના એટલે કે AY કાર્ડ ધારક પરિવારોને લાભ આપવામાં આવશે. આજીવિકા નિર્માણના ભાગરૂપી પરિવારોને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયા સુધીનું અનુદાન છે એ પણ આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોના માથે છે એ 56,000 રૂપિયાનું દેવું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ થોડી ખરાબ બનતી જાય છે. દિવસે ને દિવસે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે સરેરાશ 56,000 રૂપિયાનું દેવું છે. રાજ્યના 55 લાખ ખેડૂતોએ 14,000 કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે. ખેતીનો ખર્ચ વધવા અને પાકનો પૂરતો ભાવ ન મળવાના સમાચાર વચ્ચે ખેડૂતો હવે દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો હાલ ખેતી પણ છોડી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો. પેટ્રોલ ડીઝલના ભાવને લઈને અગત્યના સમાચાર કે OPEC પ્લસ સંગઠનમાંના સભ્ય દેશોએ દરરોજ 5,47,000 બેરલ તેલનું ઉત્પાદન વધારવા માટે સહમતિ દર્શાવી છે. આ નિર્ણયના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટી શકે છે જેની સીધી અસર પેટ્રોલ ડીઝલના ભાવ પર થઈ શકે છે. ભારતમાં આ ભાવ ઘટાડો ટેક્સ અને અન્ય પરિબળો ઉપર પણ આધાર રાખે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટનો જન્મ પ્રમાણપત્રને લઈને સૌથી મોટો ચુકાદો. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જન્મના પ્રમાણપત્રને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આધાર, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડ દર્શાવીને જન્મ તારીખ સંપૂર્ણ માન્ય નહીં રાખવામાં આવે. ફક્ત જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ જ એ જે સાચી તારીખ માની શકાય તેમ હાઈકોર્ટે જણાવ્યું છે. જન્મની નોંધણીમાં નોંધાયેલી તારીખ સાચી ગણાશે. વધુમાં ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે કે જન્મ મરણની નોંધણીમાં રજિસ્ટરમાં થયેલા તારીખ જ માન્ય રહેશે. અન્ય પુરાવામાં નોંધાયેલી તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિઓ ભરે છે, પરંતુ હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલ તારીખ જ સાચી તારીખ ગણી શકાશે. ત્યારે જન્મના દાખલામાં તારીખ સુધારવા માટેની અરજીઓ છે ફગાવતા હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો તેમના વિશે વાત કરીએ તો સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ સુવિધા. દેશમાં મૂળભૂત સુવિધા સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલી ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. આ બિલ દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના છે. તેનો મુખ્ય ઉદ્દેશ દેશમાં ગરીબ ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે, જેમાં સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે. ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં રાજ્યસભામાં રજૂ થયું હતું. રાષ્ટ્રપતિએ
ગૃહને આ બિલ પર વિચાર કરવાની ભલામણ આપી છે. અને આ બિલનું નામ છે મિત્રો રાઇટ ટુ ઇન્ટરનેટ છે રાખવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને નવા નિયમો છે લાગુ થયા છે. જો હવે તમે લર્નિંગ લાઇસન્સ એટલે કે કાચું લાઇસન્સ પરીક્ષા પાસ કરવા માટે 15માંથી 9 પ્રશ્ન સાચા જવાબ આપે તમારા પડતા તમને લર્નિંગ લાઇસન્સ છે મળી જશે. પહેલાં 11 પ્રશ્ન સાચા જવાબ આપવા પડતા હતા. વાહન ચલાવવા માટેના જે લર્નિંગ લાઇસન્સ હવે ઘરે બેઠા મળી જશે. લર્નિંગ લાઇસન્સ માટેની પરીક્ષા ઘરે બેઠા ઓનલાઈન આપી શકો છો. ઘર કે પછી ઓફિસના કોમ્પ્યુટર લેપટોપમાં વેબ કેમેરા કનેક્ટ કરીને ટેસ્ટ આપી શકો છો. આરટીઓમાં જઈને પણ તમે ટેસ્ટ આપી શકો છો એવો વિકલ્પ છે તમને મળવાપાત્ર રહેશે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પાન કાર્ડ બંધને લઈને મોટા સમાચાર. કેન્દ્ર સરકારે પાન કાર્ડ વપરાશકર્તાઓ માટે હાલ મિત્રો કહી શકે કે નવી ચેતવણી જાહેર કરી છે. સરકારનું માનવું છે કે જો આધાર નોંધણીમાં આઈડીની મદદથી પાન કાર્ડ મેળવ્યું હોય તો તમારે તમારા આધાર કાર્ડને મૂળ આધાર કાર્ડ નંબરથી બદલવું જોઈએ. નહીંતર તો તમારું પાન કાર્ડ 31 ડિસેમ્બર 2025 સુધીમાં છે એ કામ કરવાનું બંધ કરી શકે છે. જોકે બધા આધાર વપરાશકર્તાઓ માટે આ નથી. સરકારી સૂચના અનુસાર જે તમામ પાન કાર્ડ ધારકોએ 1 ઓક્ટોબર 2024 પહેલાં આધાર માટે અરજી કરેલી છે અને અનરોલમેન્ટ આઈડી સાથે પાન કાર્ડ લીધું છે તેમને આવકવેરા વિભાગના પોતાના આધાર નંબર જણાવવા પડશે. 3 એપ્રિલ 2025ના રોજ જારી થયેલા નોટિફિકેશન અનુસાર આવા તમામ પાન કાર્ડ ધારકોને 31 ડિસેમ્બર 2025 સુધીમાં તેમની માહિતી આપવાની રહેશે. નહીંતર તો તેમનું પાન કાર્ડ છે નિષ્ક્રિય થઈ જશે.